ધારી તાલુકાના છલાલા નગરપાલિકા સેવા સદન ખાતે પોલીસ બંદોબસ્ત સાથે સફાઈ કામદારો દ્વારા આજ રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં વાલ્મીકી સમાજ ગુજરાત પ્રદેશ પ્રમુખ દ્વારા સફાઈ કામદારોને કાયમી કરવા અને સરકારશ્રીના નિયમ પ્રમાણે વેતન આપવામાં આવે તેમજ ગેરવર્તન ન કરવા તેવી માંગ કરી રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે 10 દિવસમાં ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં ઉપવાસ આંદોલનની ચીમકી પણ આપવામાં આવી હતી। સફાઈ કામદારોના પ્રશ્નોને કાયમી ઉકેલ કરવા માટે તેવી માંગ કરવામાં આવી હતી। ત્યારે છલાલા નગરપાલિકાના ચીફ દ્વારા આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ કરવાની ખાતરી આપવામાં આવી હતી। રિપોર્ટર વિપિનભાઈ રાઠોડ, છલાલા। जी सर, मारू नाम जीतू बारिया, वाल्मीकि समाजना प्रदेश प्रमुख। हाल में छलाला नगरपालिका खाते वर्षोथी जे सफाई कामदारो कामगीरी करता होय तेनुं शोषण करवामां आवे छे अने लघुत्तम वेतन मुजब पगार चूकववामां आवतो नथी अने आ नगरपालिकामां मात्र ने मात्र वाल्मीकि समाज साथे गैरवर्तन करवामां आवशे बहनों साथे। तो आ बाबते अमने सफाई कामदारो जाण करता आज रोज अमे सीओ साहेबने आवेदनपत्र आप्युं छे। जो 10 दिवसमां अमारा प्रश्नोनो निकाल नहीं आवे तो अमारे आंदोलन करवानी फरज पड़शे અને અમારા પ્રશ્નો જે છે કે રોજમદાર છે તેને કાયમી કરવા, સરકારશ્રીના પરિપત્ર મુજબ લઘુત્તમ વેતન આપવું, આવી દરેક બાબતોમાં ધ્યાન આપી આ સફાઈ કામદારો ન્યાય મળે તે માટે આજે અમે રજૂઆત કરેલ છે। મારું નામ લલિતા ટીમાણીયા, મહિલા પ્રદેશ પ્રમુખ। આજ રોજ ચલાળા ખાતે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે 10 દિવસનું કે જે નાના માણસો સાથે નગરપાલિકા અન્ય જે કરી રહ્યો છે એના માટે અલ્ટિમેટ આપવામાં આવ્યું છે। અને બીજા નંબરની વાત એ છે કે અમારા માટે બહુ દુઃખની વાત છે કે બહેનો સાથે ગેરવર્તન કરવામાં આવે છે અને છતાંય જો આ લોકો સુપરવાઇઝર હજી પણ ગેરવર્તન કરશે કે આમાં સુધારો નહીં આવે તો આના પછી અમે એના માટે કંઈ એક્શન લેવા પણ તૈયાર છીએ। અને બીજા નંબરની વાત એ કે જો બહેનો માટે ખાસ આ લોકો હજી પણ આવી રીતે વર્તન કરશે તો આનાથી પણ અમારા ઉગ્ર આંદોલનની તૈયારી રહેશે।